मंगल मूर्ति विकलांग ट्रस्ट केवल एक संस्था नहीं, बल्कि वो स्थान है जहां बच्चों को आत्मविश्वास, शिक्षा और आत्मनिर्भरता की नई पहचान मिलती है। हर बच्चा अपनी चुनौतियों के साथ आता है, लेकिन प्रेम, मार्गदर्शन और निरंतर प्रशिक्षण के माध्यम से अपनी क्षमताओं को पहचानना सीखता है। आज हम एक ऐसे प्रेरक बच्चे की कहानी लेकर आए हैं जिसने संघर्षों को पीछे छोड़ आत्मनिर्भरता की नई मिसाल कायम की है। जो कदम कभी सहारे की तलाश में थे, आज आत्मविश्वास के साथ आगे बढ़ रहे हैं। जो हाथ मार्गदर्शन चाहते थे, आज परिवार का सहारा बन रहे हैं। ये केवल एक बच्चे की सफलता नहीं, बल्कि विश्वास, मेहनत और सही मार्गदर्शन की जीत है। जब अवसर और विश्वास मिलता है, तब दिव्यांगता नहीं, क्षमता दिखाई देती है। मंगल मूर्ति विकलांग ट्रस्ट, जहां हर बच्चा अपनी नई उड़ान भरता है। आइए देखें ये प्रेरक सफर। હું મંગલ મૂર્તિ વિકલાંગ ટ્રસ્ટમાંથી શીતલબેન સાચાણી. આજે મારી સામે જે સ્ટુડન્ટ છે એ અહીંના તાલીમાર્થી જ છે. હાલ તેઓ વંથલી ગામના રહેવાસી છે અને સ્પેશિયલ મળવા પણ આવ્યા છે અને એમની એ બાઇક પણ ચલાવે છે, જેમનો એક ડ્રાઇવિંગ લાઇસન્સ પણ છે. મયુરભાઈ, આપણું ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવશો? હા, તે ગાડી ચલાવીને અહીં આવ્યા છે અને કહે છે કે મારે હવાઈમાં પુરાવાની છે. એટલે ખૂબ જ સમજદાર બની ગયા છે અહીંની તાલીમથી. આજે એ ગાડી લઈને આવ્યા, એમનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે. મને ખૂબ જ આનંદ થયો, એટલા માટે જ મને થયું કે આજે એમનો એક વિડીયો બનાવ્યું. અને પૂછતા મને જાણવા મળ્યું કે તેઓ પોતાનું જે પિતાનું જે બિઝનેસ છે, એટલે કે બાલાજી પ્રોડક્ટ્સનું, એમાં મદદ કરે છે. તો મયુરભાઈ, આપ શેમાં કામ કરી રહ્યા છો અત્યારે? બાલાજી કામ કરી રહ્યા છો. તો બતાવશો તમારા પિતાનો જે બિઝનેસ છે? હા, જો તો મોબાઈલ પણ સારી રીતે ચલાવે છે. હા, વેરી ગુડ, સરસ. જો અહીં આપણે નજર આવે છે બાલાજીની પ્રોડક્ટ્સ, જે એમને પિતાને કદાચ હોલસેલનો વેપાર હશે, એમાં મયુરભાઈ એમને મદદ કરે છે. માલ આવે, શું તમે મદદ કરો છો? અચ્છા, માલ આવે ત્યારે ગાડી ભરાવે અને ગાડી ઉતારાવે, એવું બોલે, કહે છે આપણને. અને અત્યારે મયુરભાઈ, તમે અહીંયા શા માટે આવ્યા છો? અહીંયા ભણવા આવવું છે. અચ્છા, મયુરભાઈની ઈચ્છા છે કે ફરીથી અહીં તાલીમ લેવી છે. સરસ મજાનું મંગલ મૂર્તિમાં એક વર્કશોપ ચાલે છે, જેમાં 18 વર્ષથી ઉપરની વયના બાળકો, ફાઇલ ઉદ્યોગ છે, પગલુંછણિયા બનાવવા છે, વગેરે જે ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં મયુરભાઈને ફરી જોડાવવું છે. તો એ માટે સ્પેશિયલ એકલા જ પોતાની બાઇક ઉપર અહીં મળવા આવ્યા છે. તો ખૂબ જ મને આનંદ થયો કે તાલીમ પછી જે વિદ્યાર્થી છે એટલું સરસ આગળ વધી ગયું છે અને પોતાના પિતાને મદદ પણ કરે છે. મયુરભાઈ, મને ખૂબ જ આનંદ થયો તમે અહીં આવ્યા એ માટે. સરસ. હવે તમે અહીંયા કંઈ વ્હીકલ લઈને આવ્યા છો? ગાડી લઈને આવ્યા છો. શું કરવાનું છે ગાડીને? કામ કરાવવાનું છે. અચ્છા, સરસ. ભલે હો. હા, ફરી ક્યારે આવશો? અચ્છા, 10 તારીખ કે 20 તારીખ પછી આવશો. સરસ, આવજો. જય શ્રી કૃષ્ણ. मंगल मूर्ति विकलांग ट्रस्ट, जहां हर बच्चा अपनी नई उड़ान भरता है। आइए देखें ये प्रेरक सफर।